જસદણની વિધાનસભા બેઠક પહેલા કોંગ્રેસને વધુ એક મોટી સફળતા મળવા જઈ રહી છે। આજે કોળી આગેવાન અને પૂર્વ ધારાસભ્ય લાલજી મેર કોંગ્રેસમાં જોડાવાના છે। લાલજી મેરે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે અને તેઓ આજે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો કેસ પહેરશે। તો થોડા દિવસ પહેલા જ રાજીનામું આપ્યું છે અને હાલ તેઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે। આગેવાન લાલજી મેર આજે છે તે કોંગ્રેસમાં જોડાવાના છે અને હાલ તેઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાના જે કાર્યકર્તાઓ છે તેના જે બહોળા સંખ્યા સાથે તેઓ કોંગ્રેસ ખાતે આવી ગયા છે અને જે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરશે। લાલજીભાઈ, ભાજપ છોડી અને કોંગ્રેસનો ખેસ ધારણ કરવા જસદણની પેટા ચૂંટણી કે પછી ભાજપ સાથેનો કોઈ વાંધો? 2012ની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી અને હું ધારાસભ્ય થયો અને 2012 થી 2017 સુધી મેં અથાગ પ્રયત્નો કર્યા। હું એક ગરીબ ખેડૂતનો દીકરો છું, હું મજૂર હતો, મજૂરમાંથી અને મજૂરનો જ માણસ છું। 4 વર્ષ 5 વર્ષની અંદર 60 સંકલન આવે, દર મહિને એક સંકલનની બેઠક આવે। વારંવાર અધિકારીઓને રજૂઆત કરી કે ભાઈ તમે આ ખેડૂતનો પ્રશ્ન છે એને હલ કરો, ગરીબોનો પ્રશ્ન છે એ હલ કરો, પણ છતાંય તે સંકલનની બેઠકની અંદર મને મામલતદાર, ટીડીઓ કે ડીડીઓ, પ્રાંત, કલેક્ટર, સચિવ સુધી મને બધાએ સહકાર આપ્યો। સચિવો એવું કીધું કે નહીં લાલજીભાઈ, તમારી વાત છે એ નીતિ વિષયક છે અને ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે। મેં વિજયભાઈ રૂપાણીને વાત કરી, આનંદીબેનને વાત કરી, મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ બાપુને વાત કરી, કૌશિકભાઈને વાત કરી, પણ અત્યાર સુધી હાલના તબક્કે એવું કહેવામાં આવે છે કે જોઈ લઈશું। ખેડૂતોનો મુદ્દો તો લાલજીભાઈ દેશભરમાં છે, પરંતુ તમારું ભાજપ છોડવાનું મુખ્ય કારણ શું? ખેડૂતોની વાતને વાચા આપીએ તો યોગ્ય વાત છે, એ સિવાય સંગઠનની વાત હોય, અન્યાય થતો હોય, ટિકિટની વાત હોય, બીજા કયા કારણો છે અને બીજી કઈ એવી નીતિઓ છે જેના કારણે તમારે આજે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા છો? મારે ભાજપ છોડવાનું કારણ એક જ તે આખા દેશનો મુદ્દો છે, પણ હું તો ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો અને જઈ અને મંત્રીને કે મુખ્યમંત્રીને કાગળ મારો આપું કે ભાઈ આટલા ગામની જમીન સી સરકાર થઈ જાય છે, એટલા માટે દેશમાં ગમે એવો એની સામે વાંધો નહીં, પણ જે વિસ્તારનો હું ધારાસભ્ય છું ને એ વિસ્તારના ગરીબોનો કે ખેડૂતોનો ન્યાય ન મળે અને 5 વર્ષ સુધી જજવું ન મળે તો પછી મને થોડીક જસદણની પેટા ચૂંટણીના સમયે જ કેમ ભાજપનો સાથ છોડ્યો? ભાજપનો સાથ છોડવાનું જસદણની પેટા ચૂંટણીને આને કંઈ લેવા દેવા નથી। તમારી નજર સામે કે જે પાર્ટીમાં રહેવી એ જ પાર્ટીની અંદર નિષ્ઠાથી કામ કરીએ। તમને કદાચ ખબર નહીં હોય, હું જન્મજાતિ કોંગ્રેસ છું અને જે જગ્યાએ આપણે અત્યારે ઊભા છીએ તમે ઇન્ટરવ્યુ લો છો, આ ભવન પણ મેં જ બનાવેલું છે। આ કોંગ્રેસ પાર્ટી મારી માતૃ સંસ્થા છે કે ભાજપ છોડવાનો વારો ક્યારે આવ્યો કે 5 વર્ષ સુધી માણસ જજુમો ધારાસભ્ય એટલે પ્રજાનો પ્રતિનિધિ કહેવાય। હવે એનું કોઈ વાત ના સાંભળે અને અધિકારીઓ બધા વાત સાંભળે, પણ કેબિનેટમાં નિર્ણય કરવો હોય તો 5 મિનિટનું કામ છે, તો આ બધા ખેડૂતોને જમીન પોતાની મળી જાય કે ન મળી જાય? હવે તમે કહો સરકાર એવી વાતો કરે 0% લોન, એટલે પણ હાથ બહાર નીકળ્યા કે 0% લોન ક્યાંથી? ગરીબો માટે તમે વિચાર કરો કે હવે સબસિડી ખાતામાં જમા થાય। સાહેબ, હમણાં સુધી આ ગેસના બાટલાના 450 રૂપિયા હતા, 550 રૂપિયા હતા, અત્યારે 900 ને માથે। હવે સબસિડી કયાના ખાતામાં જમા થાય એ સરકારની પેટા ચૂંટણીમાં શું કામગીરી રહેશે લાલજી મેરની? જસદણની પેટા ચૂંટણીની અંદર જે પાર્ટીમાં હું છું એનું કામ નિષ્ઠાથી કરીશ અને 1000% ભારતીય જનતા પાર્ટીને પરાજય આપવાનો છે આ લાલજી મેરની કામગીરી છે। તો જસદણની પેટા ચૂંટણી છે ને પેટા ચૂંટણી પહેલા કોળી આગેવાન લાલજી પટેલે કોંગ્રેસનો હાથ થામ્યો છે અને ભાજપનો હાથ છોડ્યો છે। એવામાં જસદણની પેટા ચૂંટણીમાં લાલજી મેર છે તે કોંગ્રેસ માટે કામ કરશે અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને હરાવશે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે કિશન કાટેલિયા, GSTV, અમદાવાદ।